નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના વિષય સમાજ વિજ્ઞાન, જેને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, એ વિષયનો પાઠ પહેલો, ભારતનો વારસો. એમાં મોટા પ્રશ્નો ભાગ બીજામાં આવેલો છે. અગાઉ તમે જો ભાગ પહેલો ના જોયો હોય તો આ ચેનલ જે આપણે છે એમાં વિડીયો ચાલે છે એના ડિસ્ક્રિપ્શનમાં જે લખાણ હોય છે એમાં એની લિંક મળી જશે. સૌથી પહેલાં આપણે જોઈએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એટલે કે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માણસોએ જે ઊભો કરેલ છે, માનવ નિર્મિત છે, માનવ સર્જિત છે. માનવીએ પોતાના કુને બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે, તેનું સર્જન કર્યું છે, તેને જ એનો સાંસ્કૃતિક વારસો કહેવાય છે. સાંસ્કૃતિક વારસો વ્યક્તિને જીવન જીવવાની એક રીત આપે છે. સાંસ્કૃતિક વારસો માનવ વર્તન તેમજ માનવીય વ્યવહારની ઢબ પણ શીખવે છે કે એને કઈ રીતના રહેવું જોઈએ. સાંસ્કૃતિક વારસાને લીધે સંસ્કૃતિનું સાતત્ય જળવાઈ રહે છે, જે તે સંસ્કૃતિનું માન જળવાઈ રહે છે. માનવીના આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં સંસ્કૃતિની ઘેરી અસર જોવા મળે છે. જે લોકો જેના સંસ્કૃતિમાંથી આવતા હોય એ એવી પ્રકૃતિ ધરાવતા હોય છે, આપણે ખ્યાલ છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મકબરા અને મસ્જિદો તેમજ કિલ્લાઓ, ગુંબજ એટલે મોટા મોટા જે ગોળ ગુંબજને આપણે છે એ રીતના બાંધકામ એ રીતનું ઉત્કલન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક પુરાણા જે સ્મારકો છે એનો સમાવેશ ભારતના સાંસ્કૃતિક વારસામાં થાય છે. બીજો પ્રશ્ન, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજા પર ટૂંક નોંધ લખો. ઓસ્ટ્રેલોઇડ શ્યામ એટલે કે એનો વર્ણ કાળો, શ્યામ રંગના, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક જેવી શારીરિક વિશેષતાઓ ધરાવતા એટલે શરીરે એવા દેખાતા હતા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવીને ભારતમાં વસી હતી. ભારતમાં વસેલા આર્યો તેઓને નિષાદના નામે ઓળખતા. જે પહેલાં ભારતમાં વસેલા આર્યો હતા જ એ ઓસ્ટ્રેલોઇડને નિષાદના નામે ઓળખતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનું ખાસ યોગદાન છે, એટલે કે નિષાદ પ્રજાનું. આ પ્રજા પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતી હતી, પોતાની અલગ ધાર્મિક માન્યતાઓ. આ પ્રજા માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કરવું વગેરે જેવા કૌશલ્ય માટે જાણીતી હતી, એટલે એમાં એમને મહારત હતી. પ્રશ્ન ત્રીજો, દ્રવિડ પ્રજા પર ટૂંક નોંધ લખો. તો દ્રવિડો છે અને મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો કહે છે દ્રવિડોને, અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? દ્રવિડોને. દ્રવિડો આમ તો મૂળ ભારતના હતા. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા અંગેની સમજ આપી. દ્રવિડ લોકોએ તેઓએ પ્રકૃતિ પૂજા એટલે કે પર્યાવરણની પૂજા કરી, પશુ પૂજા એટલે દરેક પ્રાણી જે છે એને પૂજા કરવી વગેરેની આપણને ભેટ દ્રવિડો દ્વારા મળેલી છે. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ એટલે કે માતા સર્વોપરી હોય છે એવી પ્રથા પ્રચલિત હતી દ્રવિડોમાં. તેઓ અવકાશી ગ્રહો, કાંતવવું, વણવું, રંગવું વગેરે ક્ષેત્રોમાં નિપુણ હતા, મહારત હાસિલ હતી. આર્યોના પ્રભુત્વ બાદ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થઈ ગયા. દ્રવિડ લોકો છે એ દક્ષિણ ભારતના મૂળ ખસતા ગયા અને પછી ત્યાં સ્થિર થઈ ગયા. એના પછીનો પ્રશ્ન છે આપણે ચોથો પ્રશ્ન, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય
ફરજો જણાવો. તો ભારતીય વારસો, ભારતમાંથી વારસો એક પછી એક બીજી પેઢીને મળતો હોય. વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણા ભારતીય બંધારણના છેદ 51 51ના ક વિભાગમાં ભારતના નાગરિકને મૂળભૂત ફરજો દર્શાવાય છે, જેમાં 6, જ અને ટ એટલે કે આ વિભાગ છે એમાં ક્રમશઃ 6, 7 ને 9માં ભારતીય વારસાનું જતન અને સંરક્ષણ અંગેનું માહિતી આપેલ છે. આપણી સંવિત જે સંસ્કૃતિ આપણી છે, જે એના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી કે આપણો વારસો છે એકદમ સમૃદ્ધ છે એ સમજીને એની જાળવણી કરવી. જાહેર મિલકતો એટલે કોઈ આ કિલ્લા છે એ રીતના બધી જાહેર મિલકતો થાય એનું રક્ષણ કરવું તથા આપણે હિંસાનો ત્યાગ કરવો. ભારતના વારસાએ ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતનો જે સમૃદ્ધ વારસો છે એ ભારતના ગર્વશાળી છે. એટલું જ નહીં, વિશ્વમાં પણ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. આથી આપણે આવા અમૂલ્ય વારસાને સાચવવું એ ભારતના પ્રત્યેક નાગરિકનો પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આવા વારસાના સ્થળોની કોઈ નુકસાન ન પહોંચાડે એ અંગેની કાળજી લેવાની દરેક નાગરિકની ફરજ છે. એક નાગરિકની નહીં, ભારતના દરેક નાગરિકની ફરજ છે કે આવા વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે એની અંગેની કાળજી લેવાની. પાંચમો પ્રશ્ન, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું કઈ રીતના? તો ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને, એ સમૃદ્ધ દેશ જ હતો પહેલાંથી ભારત, એની સમૃદ્ધિથી આકર્ષાઈ ગયું જે કોણ અનેક વિદેશી ભારતમાં વેપાર કરવા આવીએ. એને જોયું કે અહીંયા ભાઈ સમૃદ્ધ દેશ છે, આપણે વેપાર કરવા જઈએ. આવે અનેક વિદેશીઓ ભારતમાં વેપાર કરવા માટે આવી અને પાછા અહીંયા સ્થાયી થઈ ગયા. વેપાર કરીને ગયા નહીં, સ્થાયી થઈ ગયા. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેને ફાળો વિશેષ છે. આ બધા લોકો છે તેમના પોતાના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, જે પહેરવેશ એટલે કે એનો રહેણીકરણીમાં કપડાં જે પહેરે છે એ પહેરવેશ એમનો, એના રીત રિવાજો વગેરેને ભારતને આપ્યું છે. અલગ અલગ છે બધાનું. ભારતમાં આ જે બધું ભેગું થયું એ ભારતનું ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ એના દ્વારા જ થયું છે. કારણ કે ઉત્તરમાં જુઓ તમે, ત્યાંનો પહેરવેશ, ત્યાંની રહેણીકરણી, ત્યાંની ભોજન છે, ત્યાંના ધર્મ, ભાષા, દરેક વસ્તુ અલગ, દક્ષિણથી, પૂર્વથી કે પશ્ચિમથી. એટલે આ રીતના જ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. છઠ્ઠો છે, પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે ભૂમિ દ્રશ્યોની માહિતી આપો. તો ભૂમિ દ્રશ્યો, નિર્માણ ભૂમિ એટલે કે જમીનના આકાર દ્વારા થાય છે. જેમ કે હિમાલય પર્વત છે એ ભૂમિ પરનું મોટો ઊંચો પર્વત છે, એમાં એ ભૂમિનું દ્રશ્ય થયું, કુદરતી સૌંદર્ય. એક ભૂમિ આકાર છે હિમાલયમાં 12 માસ પાણીથી ભરપૂર વહેતી નદીઓ, એના તરાઈના જંગલ એટલે કે શંકુદ્રમ જંગલો, અમરનાથ અને કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તેમજ નંદદેવી જેવા શિખરો આવેલા છે, જેને ભૂમિ દ્રશ્યો કહેવામાં આવે છે. ભારતના લોકજીવન, વ્યવસાયો, આચાર વિચાર વગેરે પણ ભૂમિ દ્રશ્યોની ગાઢ અસર પડી છે. આર્યોના સમયથી જ પ્રકૃતિના વિવિધ તત્વોમાં પહાડોની પહાડ છે એ પૂજન કરવા લાયક એટલે કે પૂજનીય અને પવિત્ર ગણાયા છે. હિમાલય પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક ભાગ રહ્યો છે. હિમાલય ભારતની પ્રજાના જીવનને અનેક રીતે
સમૃદ્ધ બનાવ્યું છે? પ્રશ્ન 7મો, સમજાવો અતિ પ્રજા પ્રાચીન કાળથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી છે. અથવા તો એમ કે પ્રાકૃતિક વારસાના અંગે તરીકે વનસ્પતિ જીવન વિશેની માહિતી આપો. બે રીતે પ્રશ્ન પૂછાય. તેનો જવાબ થશે કે ભારતીય પ્રજાનો વૃક્ષ પ્રેમ છે, વનસ્પતિનો પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડાઓ જે છે એ છોડવો એ પ્રત્યેનો આદર તેઓને પર્યાવરણનો પ્રેમ સૂચવી આપે છે. માનવી, પશુ, પંખી અને અન્ય પ્રાણીઓ વગેરે પોતાનો આહાર માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે, કારણ કે વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વનસ્પતિમાં અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ ભારતીય જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે પૂજા કરવામાં આવે છે. આ વનસ્પતિ જ છે, પણ આ પૂજનીય છે. આ ઉપરાંત ધૂપ, દીપ અને વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે, જે પણ વનસ્પતિ એટલે કે વૃક્ષને લગતું જ છે. એટલે જ આપણે પ્રકૃતિ પ્રેમી છે, વનસ્પતિ પ્રેમી છે, જે ધાર્મિક મહત્ત્વ પણ પાછું સૂચવે છે. આ ઉપરથી કહી શકાય કે ભારતની પ્રજા અતિ પ્રાચીન કાળથી જ પર્યાવરણ પ્રેમી રહી છે. 8મો પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસાના અંગે તરીકે વન્યજીવનનું મહત્ત્વ જણાવો. અથવા તો એમ પૂછાય કે ભારતે શા માટે વન્યજીવનની સુરક્ષા માટેનો કાયદો ઘડ્યો છે? તો ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ કહી શકાય કે પ્રાણી પ્રેમી છે. કઈ રીતના? તો કે ભારતમાં રહેલા વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, હરણ, સસલા, અજગર, સાપ, નોળિયો વગેરે પ્રાણીઓ એ ભારતીય સંસ્કૃતિની વિવિધતા પૂરી પાડે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જ જોવા મળે છે. એશિયા આવડો મોટો આપણે ખંડ છે, એમાં ગુજરાત જે ભારતનું એક રાજ્ય છે, ગુજરાતના ગીર જંગલમાં જ સિંહ જોવા મળે છે. મૃત હાથીના દંતશૂળ અને મૃત વાઘ સિંહ ચામડાનું મૂલ્ય અનેક ગણું હોય છે. ભારતના બંધારણ આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકી તેઓનું મૂલ્ય એમાં સમજાવવામાં આવ્યું છે કે પ્રાણી પ્રેમી છે. ભારતે વન્યજીવો માટે અભયારણ્ય એવો વિભાગ કે જ્યાં માત્ર પ્રાણીઓ આરામથી વિચરી શકે, ત્યાં માનવીય ઘટના કંઈ તમે બાંધકામ કે કંઈ રહી ન શકો. અને રાષ્ટ્રીય ઉદ્યાનો કે જેમાં માત્ર ને માત્ર પ્રાણીઓ માટે જ છૂટ હોય છે, એવા આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવ્યા છે. આમ આપણા જીવનમાં વન્યજીવો અતિ મહત્ત્વ ધરાવતા હોવાથી ભારતને વન્યજીવનની સુરક્ષા માટેનો કાયદો ઘડેલો છે, અને તે દર્શાવે છે કે તે પ્રકૃતિ પ્રેમી છે અને પ્રાણી પ્રેમી છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. પેલું, ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ ધરાવતું ગુજરાત છે એ ભાતીગળ એટલે કે જૂનાની પુરાની એવી સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે ગુજરાત છે એ. ગુજરાતમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ઘણા જોવાલાયક સ્થળો છે. ઐતિહાસિક એટલે પુરાના પહેલાંના રાજાના વખતના, જેમાં કીર્તિ તોરણ જે વડનગરમાં આવેલ છે, સમ્રાટ અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલ છે, સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલ છે, ચાંપાનેરનો જે દરવાજો છે એ પણ જૂનો પુરાણો છે, ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આવે. રુદ્ર મહાલય જે સિદ્ધપુર પાટણમાં આવેલ છે, મુનસુર તળાવ જે વિરમગામમાં આવેલ છે, જામા મસ્જિદ, સહસ્ત્રલિંગ તળાવ પાટણનું, રાજમહેલ વડોદરાનો, મોહમ્મદ ખાનનો મકબરો જે જૂનાગઢમાં આવેલ છે. આ બધા ગુજરાતના ઐતિહાસિક સ્થળો છે.
ગુજરાતમાં કેટલાક જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળો પણ આવેલા છે. ગુજરાતમાં ધાર્મિક મહત્ત્વ ધરાવતા ઘણા મહત્ત્વના સ્થળો આવેલ છે, જેમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું, મહાદેવના 12 જ્યોતિર્લિંગ પૈકીનું સોમનાથ મંદિર એ પણ ગુજરાતમાં આવેલ છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાળી માતાજીનું મંદિર, રણછોડરાયજીનું મંદિર જે ડાકોરમાં આવેલ છે, અને શામળાજી વગેરે તીર્થસ્થાન, આ બધા મહત્ત્વના તીર્થસ્થાન છે ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં આવે છે, ધાર્મિક સ્થળોમાં આવે છે. ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પણ પ્રચાર પ્રસાર થયેલો છે, એટલે કે મહત્ત્વ એટલું ધરાવે છે, જેના ઉદાહરણ સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલિયા, જૂનાગઢ કોટેશ્વર, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલ છે. ગુજરાતમાં કેટલાક જાણીતા જે મેળાઓ થાય છે, જેમાં મોઢેરાનો મેળો, બહુચરાજીનો મેળો, શામળાજીનો મેળો, ભવનાથનો મેળો, કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો મેળો, આ બધા મેળા પણ એમના જાણીતા મેળા છે ગુજરાતના. ગુજરાતમાં ભિન્ન ભિન્ન જાતિના, અલગ અલગ જાતિના સંપ્રદાય ધરાવતા લોકો વસે છે ગુજરાતની અંદર. તેઓએ ગુજરાતના સમૃદ્ધ વારસાનું નિર્માણ કરેલ છે. તો આ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસો સવિસ્તાર. આગળ જોઈએ આપણે બીજા પ્રશ્નો. બીજો પ્રશ્ન છે, આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો. તો આર્યો સૌથી પહેલાં જોઈએ તો આર્યો એ પ્રાચીન સમયમાં જ, પહેલાંના સમયમાં હિન્દુ જે ધર્મ પાળે છે એ લોકો આર્યો તરીકે જાણીતા હતા. જે પ્રદેશમાં આર્યોની મુખ્ય વસ્તી હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવ્યું હતું. આર્યવ્રત એટલે કે જ્યાં હિન્દુ રહે છે, આર્યો રહે છે. પ્રાચીન કાળમાં વાયવ્ય ભારતમાં પ્રથમ આર્ય વસ્તી હોવાનું મનાય છે. આર્યો અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. આર્ય પ્રજા પ્રકૃતિ પ્રેમી હતી. આર્યો છે વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે દરેકની સ્તુતિઓ એટલે કે ઋચાઓ લીખી હતી, ઋચાની રચના કરી હતી. આર્યોની પ્રવૃત્તિઓમાંથી સમય જતાં વેદ પઠન, જે આપણા વેદ છે 4 વેદ, એનું પઠન એટલે કે વાંચન એનું પ્રચલિત બન્યું હતું. તેમજ ધાર્મિક વિધિઓની પણ શરૂઆત આર્યોએ કરેલી હતી. આમ ભારતમાં આ દ્વારા યજ્ઞ, યાગાદી ક્રિયાઓ, યજ્ઞ અને બીજી એના જેવી જે ક્રિયાઓ હતી એ શરૂ કરવામાં હતી આર્યો દ્વારા. ત્યારબાદ છે દ્રવિડ પ્રજા. તો દ્રવિડો અને મોહેંજો-દળોની જે સિંધુ સંસ્કૃતિના સર્જકો કહેવામાં આવે છે, અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. પાષાણ યુગની જે સંસ્કૃતિના સીધા વારસદાર દ્રવિડો કહેવામાં આવે છે. દ્રવિડો મૂળ ભારતના જ હતા. દ્રવિડોએ માતારૂપ દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજા અંગેની સમજ આપી હતી. તેઓએ પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરેની આપણને ભેટ આપી છે. તેઓએ દીપ ધૂપને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હોવાનું મનાય છે દ્રવિડોએ. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. આર્યોના પ્રભુત્વ બાદ એ લોકો દક્ષિણ ભારતમાં ખસતા ગયા, કારણ કે આર્યનું પ્રભુત્વ વધતું ગયું. દ્રવિડો દક્ષિણ ભારતમાં જતા ગયા અને પછી દક્ષિણ ભારતમાં જ સ્થિર થઈ ગયા, ત્યાં વસવાટ કરવા માંડ્યા. હાલમાં દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. એ દરેક લોકો છે એ દ્રવિડો છે. ત્રીજો પ્રશ્ન, ભારતના સમૃદ્ધ વારસા પર નોંધ લખો. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ કે જેનું કોઈ મૂલ્ય નથી. અર્થાત પેઢી દર પેઢી, એક પેઢી બીજા પેઢીને આપે એવું કંઈક જીવનમાં મળતું જાય એને વારસો કહેવામાં આવે.
વારસાના બે પ્રકાર, પ્રાકૃતિક વારસો છે અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં આપેલું છે તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતના કલા વારસાનો વિકાસ પ્રાકૃતિક વારસાની બાબતો પર રહેલો છે. પ્રકૃતિએ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પ્રાચીન કાળથી જ ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિ માટે ઉપયોગી છોડવા એ ભારતીય લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના લોકો પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે સાથે પ્રાણી પ્રેમી પણ જણાય છે. ભારતમાં વાઘ, મોર, ગરુડ જેવા પશુ પક્ષીની દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ નદી છે, પર્વતો, વૃક્ષો, પશુ અને પ્રકૃતિને ધાર્મિક મહત્ત્વ આપવું એ આપણી ભારતીય પરંપરા એટલે કે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. પછી સાંસ્કૃતિક વારસો જોઈએ તો માનવીએ પોતાના જ કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહે છે. સાંસ્કૃતિક વારસો એ માનવીએ આપેલી ભેટ છે. અતિ પ્રાચીન કાળથી હિંદના લોકોએ સાંસ્કૃતિક વારસાની ઘણી બાબતોને વિશ્વની પ્રજાને ભેટ આપી છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલી દેવી દેવતાઓની આકૃતિ, માનવ આકૃતિ, પશુઓ, રમકડા, નર્તકીની મૂર્તિઓ વગેરે જોઈને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવની અનુભૂતિ આપણે થાય છે. સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિર છે, પછી મોટા મોટા દરવાજાઓ, ઉત્ખનન કરેલા એટલે ખોદીને કાઢેલા એવા સ્થળો કે જે દટાઈ ગયેલા હતા, તેમજ ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. આમ આપણો આ સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ અને અજોડ છે. તો આ તો આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનો પાઠ પહેલો, ભારતનો વારસાનો ભાગ બીજો. વિડીયો જોવા બદલ થેન્ક યુ, આભાર તમારો. જોતા રહો એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.